નમસ્કાર મિત્રો, કેમ છો તમે? અંકિતા સેશન્સની આજની પોસ્ટમાં તમારું સ્વાગત છે. આજની પોસ્ટમાં આપણે લાસ્ટ ટાઈમનો જે ટોપિક હતું, જે મુદ્દો હતો, એને આપણે આગળ વધારીશું. પાછલી વખત તમે જોયું હશે કે આપણે મુદ્દો ઉપાડ્યો હતો અને જાણ્યું હતું કે આપણે એક જીવાત્મા છે અસ્તિત્વમાં, શરીરમાં આપણે એક જીવાત્મા તરીકે અસ્તિત્વમાં છે આ મોટા બ્રહ્માંડમાં. જી હા મિત્રો, તો જસ્ટ એક ક્વિક રીકેપ કે તમે અસ્તિત્વમાં છો. તમે એક વ્યક્તિગત રૂપે, વ્યક્તિ તરીકે આસપાસનું ભલે જે પણ ચાલતું હોય તમે, અને જે પણ તમે તમારા જે કિરદાર નિભાવી રહ્યા હો જિંદગીમાં, મૂળ મુદ્દો એ છે કે તમે એક જીવાત્મા છો, તમે અસ્તિત્વમાં છો અને તમે આ મોટા બ્રહ્માંડની અંદર અસ્તિત્વમાં છો. ભલે, તો આપણે હવે આ મુદ્દો આગળ વધારીએ. તો તમે જીવાત્મા તરીકે અસ્તિત્વમાં છો અને હજી એક તથ્ય તમારી સાથે શેર કરું કે દરેક જીવાત્માનું એક સ્તર હોય છે, એક આત્મિક સ્થિતિ હોય છે. જી હા મિત્રો, આપણો જે ચાર્જ કોહેરન્સ, આપણું જે સ્પિરિટ બોડી છે, આપણા બધાનું અલગ અલગ ભિન્ન ભિન્ન સ્તર હોય છે. એટલે કે કોઈ બી બે જીવાત્માઓ સરખા નથી હોતા, તેમનું સ્તર અલગ અલગ હોય છે, ભિન્ન ભિન્ન હોય છે. અને તમે કહેશો કે અરે આનું પ્રૂફ શું, આ કેમ એવું? તો સૌથી વ્યવહારિક એટલે કે પ્રેક્ટિકલ જે પોઈન્ટ છે, જે તે દર્શાવે છે કે તમારી સ્થિતિ ભિન્ન ભિન્ન હોય છે, તે એ છે કે દરેક જીવાત્માની હકીકત એટલે કે વાસ્તવિકતા એ લોકોની ભિન્ન ભિન્ન હોય છે. જી હા મિત્રો, તમે એક જીવાત્મા છો તરીકે અસ્તિત્વમાં છો. તમારી જીવાત્માની એક સ્થિતિ છે જેને કહેવાય કે આપણી જે આત્મિક સ્થિતિ, આંતરિક આત્મિક સ્થિતિ, અને તે સ્થિતિ આપણી આસપાસની જે આપણી જે વાસ્તવિકતા હોય, આપણી જે રિયાલિટી હોય, તેમાં પ્રતિબિંબિત થાય છે. તો જો પણ તમારે ક્યારે બી જાણવું હોય કે હું ક્યાં છું, કેટલે છું, તો તમારે બસ તમારી આસપાસની જે વાસ્તવિકતા હોય, તમે જ્યાં પણ છો, જે બી સ્થિતિમાં છો, પરિસ્થિતિમાં છો, તે તમારે જોવીને જાણવી. તો એ જ પોઈન્ટ છે કે તમારી જે આત્મિક સ્થિતિ છે તે તમારી આસપાસની જે રિયાલિટી છે, તમારી વાસ્તવિકતામાં, તમારી વ્યક્તિગત વાસ્તવિકતામાં પ્રતિબિંબિત થાય છે અને અભિવ્યક્ત થાય છે. તો આજે આપણે એ શું હોમવર્ક કરવાનું છે, એક તમને ટીપ આપું સરસ, કે તમે બસ 2 મિનિટ લેવાની. આપણે 2 મિનિટ બી ઘણી વાર જરૂર નથી પડતી, કેમ કે ભલે લોકો માને ન માને, આપણે પોતાની જાતને ઓળખતા હોઈએ છીએ થોડું તો. અને જો ન બી ઓળખો તો આ ટીપ જરૂર અમલમાં લાવજો કે એક જરા મોમેન્ટ લેજો તમે અને તમારી આસપાસની જે પરિસ્થિતિ છે, તમારી જે પરિસ્થિતિ છે, તમે કેવું મહેસૂસ કરો છો, તમે કેવું ફીલ કરો છો, કે તે જરૂર જોજો. અને જો તમને એવું લાગે કે તમે તમારી સ્થિતિ સાથે કે વાસ્તવિકતા સાથે તમને નકારાત્મકતા અનુભવાય છે, કે તમને એવું લાગે છે કે એમાં સુધારાની જરૂર છે, તો સૌથી ઠોસ નક્કર ટીપ એ જ કે આપણે આપણી આંતરિક સ્થિતિ ઉપર કામ કરીને ઉત્ક્રાંતિ દ્વારા આપણે આપણી આસપાસની વાસ્તવિકતા પણ સુધારી શકીએ છીએ. જી હા મિત્રો, મૂળ વૈદિક પ્રાકૃતિક નિયમોના હિસાબે જીવાત્માઓની ભિન્ન ભિન્ન અલગ અલગ જીવાત્માઓની અલગ અલગ જે છે આંતરિક આત્મિક સ્થિતિ હોય છે, જે તેમના જે વાસ્તવિકતા, તેમના રિયાલિટીમાં દેખાય છે. અને જો તમને નકારાત્મકતા અનુભવાતી હોય છે, તો તેનો અર્થ એ છે, તે સંકેત આપે છે કે તમારે તમારી આત્મિક સ્થિતિ ઉપર કામ કરવાની જરૂર છે.
આ ટેપ ખાસ એ લોકો માટે જે લોકોએ જિંદગીમાં ઘણું બધું ટ્રાય કર્યું છે, પણ તે લોકોને એમ લાગે છે હવે કે ભાઈ કાંઈ કામ નથી કરતું તો મારે શું કરવું. ઠીક, તો તમારે બિલકુલ બી હતાશ અને નિરાશ થવાની જરૂર નથી. આ બહુ જ સકારાત્મક એક ઉકેલ છે, ઠીક, સરળ છે અને તમારી જિંદગીમાં સાચી સુખાકારી લાવે એવો મુદ્દો છે અને એવો તથ્ય છે. એટલે આ તથ્ય એવો છે જે સમય જતાં બદલશે નહીં અને આ તથ્ય તમારો ઓલવેઝ તમને સપોર્ટ કરશે, તમારી મદદ કરશે. ઓકે મિત્રો, અને જો તમે એવા એક સુખમય વ્યક્તિ છો, તમે નસીબદાર એવા વ્યક્તિ છો કે જેની આસપાસની વાસ્તવિકતા તમારી અનુકૂળ છે અને સુખમય છે, અને તમારી એવી ઈચ્છા થાય છે કે તમારે એને વધારે વિકસિત કરવી છે, સુખમય બનાવવી છે અને તમારી સુખાકારી વધારવી છે, તો પણ તમે તમારી આંતરિક સ્થિતિ, આત્મિક સ્થિતિ જે છે તેના ઉપર કામ કરીને એનું સ્તર વધારીને તમે વધારે સુખ ને શાંતિ તમારી જિંદગીમાં લાવી શકો છો. તો આ મુદ્દો મેન મારે તમારી સાથે શું કામ શેર કરવો હતો? બસ એક્ઝેક્ટલી પાછલી પોસ્ટની જેમ કે આપણે આ જે ચેનલ છે, મૂળ વૈદિક જે જ્ઞાન છે, ખરું જે જ્ઞાન છે, તેને આપણે આપણી જિંદગીમાં વ્યવહારિક રીતે અને સરળ રીતેથી કેવી રીતના વાપરી શકીએ તેને લગતી છે. તો એમાં એક મૂળભૂત તથ્ય એ જ મારે તમારી સાથે તમારા અસ્તિત્વના વિશે શેર કરવું કે તમને વધારે સકારાત્મકતા તમે જિંદગીમાં લાવી શકો. અને આ પોઈન્ટ્સ જાણીને પોતાના અસ્તિત્વના વિશે તમને સ્પષ્ટતા અને સરળતા તો મળશે જ, પણ તમારી સમસ્યાઓના સમાધાન માટે પણ તમને એક રસ્તો મળશે અને તમારા જિંદગીની દિશા જે છે તમે એ પ્રમાણે નક્કી કરી શકો કે તમને જે છે નકારાત્મકતા તમારી જિંદગીમાં ઓછી થાય અને વધારે સકારાત્મકતા, સરળતા, સ્પષ્ટતા, સુખ, શાંતિ અને સેહત બને તમારી જિંદગીમાં. ઓકે મિત્રો, તો હવે તમે પૂછશો કે હવે મારે જો વિકસિત કરવી મારી આત્મા, મારી જે હકીકત છે તે સુધારવા માટે, તો મારે કરવું શું? બહુ જ સરસ ક્વેશ્ચન છે અને તેના વ્યવહારિક સરળ સ્ટેપ્સ આપણે અંકિતા સેશન્સ દ્વારા બધાને ઉપલબ્ધ કરાવીએ છીએ. તો નક્કી મને લખજો કોમેન્ટ્સમાં. અને જો તમારે આ વિષયને લગતો કોઈ બી ક્વેશ્ચન્સ હોય, કોઈ બી પ્રશ્નો હોય, તો પણ મને કોમેન્ટ્સ દ્વારા જણાવજો જરૂર. બાકી મારી આશા છે કે તમને આ પોસ્ટ દ્વારા વધારે સકારાત્મકતાનો અનુભવ થયો હોય, સ્પષ્ટતાનો અનુભવ થયો હોય અને અમુક તથ્યો જાણવા મળ્યા હોય તમારા અસ્તિત્વને લગતે, જે તમને તમારી જિંદગીમાં તમે સરળતાથી તમે અમલ કરી શકો અને તમારી જિંદગીમાં વધારે સુખાકારી અને સુખ આવે. ભલે મિત્રો, તો આજની પોસ્ટ માટે આટલું. આપણે મળીશું આવતી પોસ્ટમાં. આવજો.